તો ભાઈઓ આજે આપણી લીલડીનું મિલ્કિંગ કરવાનું છે. તો લીલડીના કેવા નાટકો શું હોય તમને બધું બતાવશો વ્લોગમાં. તો હડતા લીલડીનું કઈ આપણી એચએફ જોઈ શકો છો. એક વસ્તુ હવે આપણા ફાર્મમાં રહી છે, જોઈ શકો છો. ટોપ ક્લાસ બ્રીડ એચએફ. હા તો ભાઈ આપણી ગૌ માતા આપણા સબસ્ક્રાઈબર છે. ભાઈને આયા દુનાવાડાથી, તો દેશી ગાય લેવા માટે આવ્યા છું. ભાઈ તને એ બે દોવામાં ગમે તો ભાઈઓ આપણી બંને એચએફ સુરત બાજુ જઈ રહી છે. બંનેનું મિલ ભાઈઓ એક ભાઈ આપણા સબસ્ક્રાઈબર છે ને એ કહે છે કે હું ટીલી અને લક્ષ્મીને સેવા માટે લઈ જઉં અને મોટી થાય ભરતભાઈ વીઆઈ ત્યારે આપણે એને વરાડશું. તો તમે બધા કોમેન્ટ કરો એ ભાઈને આપણે આપશું લક્ષ્મી અને ટીલી બંને. એ ભાઈ કે મારે ભરતભાઈ બે વાસળિયું છે ને બે બીજી હું તમારી ખૂબ સાકરી કરીશ અને તમારે જ્યારે વીઆઈ ને ત્યારે આપણે એને વરાડશું. તમારે જે મને મજૂરી ટીલી પેલી રી એ ને ટીલી અને લક્ષ્મી બે માગી. મેં કીધું ભાઈ મારા સબસ્ક્રાઈબર આ પાડશે તો આપણે આગળ ચર્ચા કરશું. તો ભાઈ તમે બધા સ્પેશિયલી કોમેડી ભાઈ ગૌ સેવક છે અને ગાયોની સેવા કરવા માગે છે, તો એની જોડે એચએફ અને દેશી ગાયો છે પણ કે મારે તમારી વાસળી બે તૈયાર કરવા માટે લેવી છે. હું ખાલી તૈયાર જ કરું છું વાસળીઓ. તો ગોપી અમારા સબસ્ક્રાઈબર આ પાડશે તો વિચારશો. તો ભાઈઓ ગૌ માતાને બધું મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ આજે આપણી લીલડીનું મિલ્કિંગ કરવાનું છે. તો લીલડીના કેવા નાટકો શું હોય તમને બધું બતાવશો વ્લોગમાં. તો હડતા લીલડીનું કરી દઈએ મિલ્કિંગ. હાલો લીલડી રામીનું કરવાનું છે મિલ્કિંગ. તો જોઈ શકો છો અમે કેવી રીતના દોઈએ છીએ આને, તમને આ વિડીયોમાં જોવા મળશે. અને એચએફનું મિલ્કિંગ થઈ ગયું છે અને શિવાની ગૌ માતા ખુલેવા લાગતા નહીં પણ ગૌ માતા સ્વસ્થ છે એટલે આપણને શાંતિ. સારા સમાચારની વાત જોઈ રહ્યા છીએ. તો લીલડીનું મિલ્કિંગ થઈ રહ્યું છે. સખ્તાભાઈ આવી ગયા છે. સખ્તાભાઈની લીલી મોટા કાપરા ગઈ છે. જો બે તો નું જણવાના છો. હા અમારું ગીરનું રતન પોદ રડી હેડો. સખ્તાભાઈ લો તાર તમે હવે કરો હેન્ડલિંગ, અમે કરી દઈએ મિલ્કિંગ. बीच में छोटा थोड़ा काटना भैया, हमें इसके अम्बेल में यूज करना होगा. ये जरा बड़ा छोटा पार्ट है बस ये ऐसे दो રહ્યું છે. અમને બતાવી દઈએ કે બધું આપણે લીલડી આનો બનાવટ એકદમ બહુ ટાઈટ છે ને એટલે અમુક એને કૂદકું મારી નાખ્યું પણ નક્કી ના હોય. સરસો બી અમારે મિલ્કિંગના વિડીયો જોરદાર બનાવે છે. એચએફના વિડીયો મસ્ત તમને કેવા લાગે. ફિનિશિંગ બધું સારું છે. દેશી ગાયનો વિડીયો તો બનાવે જોરદાર. શેડમાં એક જોરદાર છે ગાય. બધાની રિક્વાયરમેન્ટ હતી કે લીલડીનું મિલ્કિંગ બતાવો, લીલડીનું બતાવો. Parta gado era.
ભાઈઓ લીલડીનું દૂધ પીધું કેવા સારું કહેવાય કે ખરાબ કહેવાય મસ્ત મજાની કોમેન્ટ કરજો ક્યાં લો વેતર છે લીલડી લાઈટ આ તો કેવી ડુબળી હતી હવે અત્યારે તમને લાગતી હશે કે આપણે જુઓ બોરલ લાઈટ કેવી હતી અત્યારે કેવી થઈ ગઈ લીલડી વટરાય છે લીલડી કૂદકો માર દે અમુક ટાઈમે પણ આપ તો એને સબસ્ક્રાઈબર જોવે ને એટલે આબરૂ મારે ને એની એ નહીં ભાઈઓ પેલું વેતર છે ને કદાચ અમુક ટાઈમ ખાવા તો કરતું બાકી માટું બાટું નહીં મારતું ઘણા દાડે તળે આ નગર દૂધ છે મને એમ છે કે 7 લીટર દૂધ હશે યાર 9 લીટર દૂધ છે હા ભરવું હે અંદાજ આવી જાય આપણે અમારે 300 આપણે શિવાની ગાય છે હે શિવાની શિવાની દરી અને તને ગાય બહુ ગમે હે એમ તો બધાને કે બાય બાય આવજો કે ટાટા કે બધાને કે જય જય કરજી આવજો ચાલો તો હાડો હવે આપણે દૂધ ભરી દઈએ લાવો ભેળો તમે લાવો સત્તાભાઈ કેમેરામેન પડ્યું છે આપણે ચલો લાવી આજે મેં નગર દૂધ છે બે આપણે જે વેચવાની છે કે બતાવવાની અંદા તો આવો છો ઓળા ખાઓ છો ને સાત આઠ ને આઠ ચલાવવા જાઓ 9 10 10 ને 11
12 થયું છે અને હાલો છોકરા 8:30 અને વાસળી ધાવેરી એટલે મૂળ 7 થી 7:30 તો ભાઈ આપણી ગૌ માતા આપણા સબસ્ક્રાઈબર છે ભાઈને આયા દુનાવાડાથી તો દેશી ગાય લેવા માટે આવ્યા છું ભાઈ તને એ બે દોવામાં ગમે તો લઈ જાઓ નો ટેન્શન અમારે અહીંયા 3-4 છે ને તમારે ત્યાં એક જશે એટલે ગાય બહુ મસ્ત છે તો મિલ્કિંગ કરાવીએ છીએ ભાઈને ફાવે દોવા બોવામાં તો પછી આપણે એમને આપીએ છીએ તો આનું મિલ્કિંગનું તમે જોયેલું હશે 5-6 લીટર દૂધ ઉપર આવી હતી પણ થોડીક બીમાર થઈ હતી પણ હવે મસ્ત થઈ ગઈ ભાઈ દોવામાં તો એક્સપોર્ટ છે હો. હા બિયાવાનની ગાયથી કૂદ દાડો જિંદગી મશીનની ગુડ દો ભાઈ કાકા આપણે જ ફોર દુવા છે અમે તો ગાયને હે ને વાડવા આમ પીડા ના થઈ રીતના દુવા પોવા છું પછી ભાઈ દુવામાં તો એક્સપોર્ટ દોવામાં ના એ નહીં વેચવાની સારી ના નહીં એની વાસળી આવી છે એનું નોમ રાખ્યું છે રામાવતી એટલે એ નહીં હાલવાની આ તો શું મારો સેવા હરકી નથી થતી ને એટલે જ હાલી એમ હચવાય સારી જગ્યાએ જાય ને તો સુખમાં જાય કે આપણે ગાય રાજી હોય તો આપણે રાજી એમ ના રેડી તો તમે કીધું એટલે પતી ગયું ને આપણે રબારીના ઘરે આવેલો વધો ના આવે એમ તો બહારના ઘણા માગતા હતા પણ એવી જગ્યાએ આપણે નહીં હાલતા અને આપણે તો નોન સ્ટોપ સબસ્ક્રાઈબર વધી જાય એટલે આપણે રાજી જૂનાવાડા વાસળી અને ગાય બંને આપી છે તો ભાઈ કાલ જોવા તમે તો ભરવા આવી જાય કે મારે લઈ જ જાવી છે હાલો ગા ચડી ગયો પાટીએ છે તો ભાઈઓ આપણી બંને HF સુરત બાજુ જઈ રહી છે બંનેનું મિલ્કિંગ કરી અને હવે જશે ચાલો તાર ભાઈઓ અમારા હિતેશભાઈ આવ્યા છે ખોનપડાથી ગાડી લઈને ને જે વાંકી દીધું ને પેલા આપણી HF જોઈ શકો છો એક વસ્તુ હવે આપણા ફાર્મમાં રહી છે જોઈ શકો છો ટોપ ક્લાસ બ્રીડ HF હા તો ભાઈઓ HFનું મિલ્કિંગ થઈ ગયું છે દડી બેન અહીંયા આવી ગયા છે શિવાની બેનને અહીંયા આવી ગયા છે અને આ બધી ગાયોને વાસળીઓ આપણે અંદર લાવી દઈએ કેમ કે HF બે વેચાણી એટલે બધું સેટલમેન્ટ થઈ ગયું છે અમારે કિશુલાલ ફરી રહ્યા છે કિશુ જય ગૌ માતા જય જય કરો અને ગાયો ચૂઈ ના દોવાની ગાયો ચૂઈ ના દોવાની હા મધર છે હે મધર હા અને શિવાની હા આ બચ્ચું ચેવું નાનું નાનું બોલે ચેવી રીતના બોલે કીશું બચ્ચું હા હા તો હેલો દોસ્તો કેમ છો બધા મજામાં જય ગૌ માતા જય ગોપાલ તો બે HFનું આજે વેચાણ થઈ ગયું છે અને હવે આ HFના પૈસા સારા આવશે તો વેચશું કેમ કે સસ્તામાં વેચવાની નથી અને મધરબેન મોજમાં છે હમણાંથી પપ્પાના દર્શન કર્યા નથી તો ચલો પપ્પાના દર્શન કરી લઈએ કેમ કે શિવાની ગૌ માતાને એવું થયું કોઈ મૂડ હતું નહીં હમણાં એટલે દર્શન હમણાં કોઈ કર્યા નહીં તો શિવાની ગૌ માતાના બે ઓછો બંધ નીકળ્યા છે કશો વાંધો નહીં આપણે ગૌ માતાની સેવા કરવાની છે શિવાની આપણા ફાર્મનું રતન છે જય જય ગૌ માતા અને બધા ભાઈઓ કે દડીને થોડી દૂર રાખો પણ ભાઈ દડીને શિવાની બંને ભેગા રહેવાવાળા છે એટલે ભગવાન માતાજી એમને સાચવશે
આપણે ફાર્મમાં ભેદભાવ રાખતા નહીં. આપણા નસીબમાં બધું જે હશે બન્યા કરશે. આપણે ખાલી મહેનત કરી રાખવાની. અને રામાવતી અને બધા મોજમાં છે. જય ગૌ માતા, જય ગોપાલ. 4-5 દિવસની પછી આપણી વાછડીઓ આજે અંદર આવી રહી છે, કેમ કે એચએફ આવી હતી એટલે એમની જગ્યા હટી ગઈ હતી. હવે ભાઈ તમારી જગ્યા થઈ ગઈ છે, એચએફ વેચાઈ ગઈ છે, તમે મોજ કરો. ચલો તાર દેશી ગાય કેટલા દિવસે આવી રહી છે. વાહ વાહ, હાલો હાલો, સ્વાગત છે તમારું ભરતરાની કાંકરેજ કાવમાં. મો હાલ હો જીલે જાશો નહીં આજ તો તમે બધા મહેમાન છો નવા, કેમ કે કેટલા દિવસ બાદ તમે અહીંયા આવ્યા છો. તમારા કુમકુમ પગલે તમારું સ્વાગત છે. કીશું તકાઈ ચલો ચલો ચલો. હો મામા એ નહીં જવાનું. હાલ તું તો પણ બુઢી આવે એટલે સ્વાગત કરી નાખે બધાનું. ગોરલની વાસળી ઢીલી પડી ગઈ બે દાડા તાપની રવડી. તો ભાઈઓ હમણાં ગરમીનો માહોલ છે એટલે આ ગાયો બધી બોધી રાખવાની છે. હમણાં કોઈ ગાય ખુલ્લી કરવાની નથી. ઓનલી ફોર વાસળીઓ જ ખુલ્લી રાખશું. વધારે કોઈ ખુલ્લી ઢીલી જતી રહે ઢીલી. અને ભાઈઓ એક ભાઈ આપણા સબસ્ક્રાઈબર છે ને એ કહે છે કે હું ટીલી અને લક્ષ્મીને સેવા માટે લઈ જઉં અને મોટી થાય. ભરતભાઈ વીઆઈ ત્યારે આપણે એને વરાડશું. તો તમે બધા કોમેન્ટ કરો એ ભાઈને આપણે આપશું લક્ષ્મી અને ટીલી બંને. એ ભાઈ કે મારે ભરતભાઈ 2 વાસળીઓ છે ને 2 બીજી હું તમારી ખૂબ સાકરી કરીશ અને તમારે જ્યારે વીઆઈ ને ત્યારે આપણે એને વરાડશું. તમારે જે મને મજૂરી ટીલી પેલી રી એ ને ટીલી અને લક્ષ્મી 2 માગે. મેં કીધું ભાઈ અમારા સબસ્ક્રાઈબર આ પાડશે તો આપણે આગળ ચર્ચા કરશું. તો ભાઈ તમે બધા સ્પેશિયલી કોમેન્ટ ભાઈ ગૌ સેવક છે અને ગાયોની સેવા કરવા માગે છે તો એની જોડે એચએફ અને દેશી ગાયો છે પણ કે મારે તમારી વાસળી 2 તૈયાર કરવા માટે લેવી છે. હું ખાલી તૈયાર જ કરું છું વાસળીઓ. તો કોઈ ભાઈ અમારા સબસ્ક્રાઈબર આ પાડશે તો વિચારશો. તો ભાઈઓ ગૌ માતાને બધે મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ.